મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અંબરનાથમાં જાહેર રોડ પર જ માથાકૂટની એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વાસ્તવમાં અંગત અદાવતને કારણે કલ્યાણ બદલાપુર સ્ટેટ હાઈવેના ચિખલોલી વિસ્તારમાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના સભ્યોને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો। પીએમ મોદીના યુક્રેન પ્રવાસ પહેલા મોસ્કોમાં ડ્રોન એટેકના સમાચાર સામે આવ્યા છે। વડાપ્રધાન મોદી યુક્રેનના પ્રવાસે રવાના થઈ રહ્યા છે, ત્યારે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો મોસ્કો પર થયો છે। વાસ્તવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે। તેઓ 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડની મુલાકાત લીધા બાદ યુક્રેન જવા રવાના થશે અને તેઓ 23મી ઓગસ્ટે ત્યાં પહોંચશે। 45 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાત લેશે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં ડાંગના આહવામાં સૌથી વધુ 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે। ચીખલીમાં 3.5 ઇંચ, ક્વાંટમાં 3 ઇંચ, પલસાણામાં 2.9 ઇંચ, નાદોદ, ગારિયાધાર, છોટાઉદેપુરમાં 2.8 ઇંચ, ભરૂચ, ડોલવણ, ગળતેશ્વર, સાગરબારા, ગણદેવીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ખેમગામ, કઠલાલ, લીલિયા, ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। આજરોજ ગાંધીનગર ખાતે વિધાનસભાના ચોમાસા સત્રની બેઠક શરૂ થનાર છે, ત્યારે આ બેઠક પહેલા ભાજપની બેઠક થઈ હતી, જેમાં તમામ ધારાસભ્યોને પણ 3 લાઇન વ્હીપ આપવામાં આવ્યો હતો। ઉપરાંત ભાજપના તમામ ધારાસભ્યોને ગૃહમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે તથા વિધેયક અને સરકારી કામમાં મતદાનને લઈ હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી। શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। લગ્નના થોડા સમય બાદથી યુવતીનો પતિ ઘરે દારૂ પીને આવતો અને તેની પત્ની માનતો નથી તેમ કહીને પરિણીતાને ત્રાસ આપતો હતો। પતિ સહિત સાસરિયાઓ પણ 10 લાખ દહેજની માંગણી કરીને ત્રાસ આપતા હતા। આખરે કંટાળી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી। કોલકાતામાં હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબ પર નરાધમ યુવક દ્વારા દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવામાં આવી, જેના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા છે। ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। આજે 6ઠ્ઠા દિવસે પણ ગુજરાતના તબીબો તેઓની સુરક્ષાને લઈ હડતાલ પર છે। તબીબોની સુરક્ષાને લઈ ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું હતું। રાજ્યમાં અસલીના નામે લોકોને નકલી વસ્તુઓ પધરાવવા તત્વોની ભરમાર થઈ ગઈ છે, ત્યારે સુરતમાં વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે, જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લિક્વિડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી। રાજ્યમાં ફરી ચોમાસું જામી રહ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દક્ષિણ ગુજરાત સહિત જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો। સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાયો છે। આ વચ્ચે આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 ગીર ગઢડાના નાના સમઠિયાળા ગામેથી પસાર થતી માલણ નદીમાં પૂર આવતા નદી બંને કાંઠે પાણી વહેતા થયા હતા। લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા, જોકે ભારે વરસાદને કારણે લોકોમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એમાં પણ ખાસ કરી સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે। જૂનાગઢમાં છેલ્લા 3-4 દિવસમાં તાપમાનનો પારામાં વધારો જોવા મળ્યો હતો। હાલમાં તાપમાન વાદળછાયું જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં 26, 27, 28 અને 29 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંતે વ્યક્ત કરી છે, જ્યારે બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે।